આજકાલ પ્રોટીન બાર તો બધાને ખાવા જોઈએ અને આવી હેલ્ધી પ્રોટીન બાર ઘરે બને તો હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બજાર કરતાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી પ્રોટીન બાર બરફી બનાવીશું. એકદમ સોફ્ટ બનશે, દાંત વગરના લોકો પણ ખાઈ શકશે અને આ પ્રોટીન બાર આખું વર્ષમાં ગમે ત્યારે તમે બનાવી શકશો. અને બનાવી પણ એકદમ સિમ્પલ છે. કોઈ ખાંડ નથી, કોઈ ચાસણી નથી, કોઈ માવો નથી, એકદમ સોફ્ટ, કોઈ ખજૂર નથી. તો ચાલો બનાવીએ એકદમ સિમ્પલ રીતે. તો સૌથી પહેલા પ્રોટીનથી ભરપૂર એવા આપણે સિંગદાણા લેશું. તમે સિંગદાણાની જગ્યાએ તલનો પણ યુઝ કરી શકો છો. 1 કપ સિંગદાણા લીધા છે, એને આપણે સરસ રીતે શેકી લેવાના છે. કલર હલકો ચેન્જ થઈ જાય અને એના જે ફોતરા છે ને એ નીકળી જાય ને એવા આપણે સિંગદાણાને શેકવાના છે. તો ગમે ત્યારે તમે સિંગદાણા શેકો ને ગેસની લો ફ્લેમ ઉપર શેકવાના, એટલે સિંગ અંદરના દાણા બળે નહીં અને ઉપરના ફોતરા છે ને આસાનીથી નીકળી જાય. આ રીતે તમે જુઓ સિંગદાણા શેકાઈ ગયા છે અને હાથથી એક દાણાને આ રીતે રબ કરો ને તો બધા ફોતરા નીકળી જાય છે. તો હવે આપણે એને ઠંડા કરવા એક પ્લેટમાં લઈ લઈશું અને પછી સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં એ જ પેન લેશું અને એમાં એડ કરીશું અડધો કપ મખાના, થોડા બદામ અને થોડી અહીંયા કાજુ અને સાથે પ્રોટીનથી ભરપૂર એવી દાળિયાની દાળ. જો દાળિયાની દાળ તમારી પાસે ન હોય તો આખા દાળિયા પણ લઈ શકો છો. આ બધી વસ્તુ ખૂબ જ હેલ્ધી હોય છે. કેલ્શિયમ, પ્રોટીન આપણા શરીરમાં ખૂબ જ જરૂરી છે. મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એમ કહી શકાય. તો બધાને ખાવું જ જોઈએ. તો ઘણી વખત આ રીતે આપણે કાચું નથી ભાવતું, તો આ રીતે તમે મીઠાઈ બનાવી અને દરરોજ એક ટુકડો ખાઈ લો ને તો ખૂબ જ હેલ્ધી થઈ જાય. તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. હવે આ વસ્તુ શેકાઈ ગઈ છે તો આપણે એને ઠંડી કરવા સાઈડમાં મૂકીએ. ત્યાં સુધીમાં આપણા સિંગદાણા ઠંડા થઈ ગયા છે. તો આ રીતે હાથથી ઘસશો ને તો સરસ એના ફોતરા નીકળી જશે. અને આ રીતે નો ઘસવું હોય તો કોઈ પણ કપડામાં નાખી અને તમે એને થોડી વાર ઘસશો ને તો પણ નીકળી જશે. તો આ રીતે તમે જુઓ એકદમ દાણા વ્હાઈટ છે, અંદરના જે દાણા છે ને એ બિલકુલ બળ્યા નથી, ઉપરના ફોતરાનો જ કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આ બધા દાણાને ફોતરા કાઢી અને એને સરસ રીતે આપણે સાફ કરી લેવાના છે. તો અહીંયા તમે જુઓ મેં સરસ સિંગદાણાને સાફ કરી લીધા છે. આ રીતે બધા ફોતરા કાઢી લીધા છે. હવે એનો આપણે પાવડર કરીશું. તો પાવડર પણ કઈ રીતે કરવો ને એ હું તમને આજે ડિટેલમાં સમજાવી દઈશ. આ રીતે મિક્સર જારમાં એડ કરીશું. નાનું કે મોટું ગમે તે મિક્સર જાર લઈ શકો. પછી આ રીતે મિક્સરને ચાલુ બંધ કરવાનું છે. 1 સેકન્ડ 2 સેકન્ડ ચાલુ રાખવાનું, ફરીથી બંધ કરવાનું, ફરી ચાલુ કરવાનું, ફરી બંધ કરવાનું. પલ્સ મોડમાં આ રીતે ચલાવવાનું છે. એટલે જે પાવડર છે ને પ્રોપર થશે, દાણાના ટુકડા નહીં રહે અને એમાંથી તેલ પણ રિલીઝ નહીં થાય. તમે જુઓ આ રીતનો પાવડર તૈયાર થશે, ફાઇન પણ થશે. હવે એમાંથી તમે કોઈ પણ મીઠાઈ બનાવી શકો છો. આજે આપણે એકદમ હેલ્ધી મીઠાઈ બનાવીએ છીએ તો એના માટે આ જે સિંગનો પાવડર છે ને એક બોલમાં કાઢીશું. હવે અહીંયા મખાના ને બધું ઠંડુ થઈ ગયું છે તો એને પણ આ રીતે મિક્સર જારમાં એડ કરી દેશું અને એને પણ આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું. તો મખાના હોવાને લીધે જે બદામ છે એમાંથી તેલ રિલીઝ થશે ને તો પણ એકદમ ફાઇન પાવડર થઈ જશે. તો અહીંયા આ રીતે તમે જુઓ મેં એનો ફાઇન પાવડર કરી લીધો છે. આ જે પાવડર છે ને એને ફાઇન કરવાનો છે, બહુ મોટો નથી રાખવાનો. હવે સિંગના પાવડર સાથે જ આપણે મિક્સ કરી દઈશું અને સાથે હેલ્ધી બનાવવા માટે હું અહીંયા 1/4 કપ જેટલું નાળિયેરનો પાવડર એડ કરું છું. જો તમને નાળિયેર પાવડર પસંદ નથી તો તમે સ્કીપ કરી શકો છો. મિક્સ કરી દઈશું. આ મિશ્રણ આપણું રેડી છે. તો મીઠાઈનું મિશ્રણ આ રીતે મિક્સ કરી આપણે રેડી કરી લેવાનું છે અને હવે એને થોડી વાર માટે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં એક પેનમાં 1 કપ ગોળ લેશું. તો મેં અહીંયા દેશી ગોળ લીધો છે અને સાથે ગોળથી અડધું પાણી એડ કરીશું, એટલે કે અડધો કપ પાણી એડ કરવાથી આ મીઠાઈ છે ને બિલકુલ ખરાબ નહીં થાય પણ સોફ્ટ બનશે. અને અહીંયા ગોળને આપણે પાણી સાથે સરસ રીતે મેલ્ટ કરી લેવાનો છે અને ગોળ મેલ્ટ થઈ જાય ને પછી આપણે એને 2 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. કાચું નથી રહેવા દેવાનું. કાચું રાખશો ને તો તમને ખાતી વખતે ગોળની સ્મેલ આવશે. એટલા માટે આપણે ગોળને સરસ એવો ઉકાળી લેવાનો છે, બહુ વધારે થીક નહીં. તમે ચાસણી ચેક કરો ને તો એક તારની ચાસણી ના થવી જોઈએ, એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. આ રીતે બધો ગોળ મેલ્ટ થઈ ગયો છે. તો તમે જુઓ આ રીતે મેલ્ટ થઈ જાય ને પછી આપણે એને 2 મિનિટ માટે ઉકાળવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર. તમે જુઓ આ રીતે બબલ્સ સરસ એવા આવી જવા જોઈએ. બસ હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને પછી આપણે એને બીજા ગેસ ઉપર બંધ ગેસ ઉપર મૂકવાનું છે.
ફરીથી એક પેન લેશું, એમાં એડ કરીશું માત્ર 1 ચમચી ઘી. ઘી એડ કરવું ઓપ્શનલ છે, તમે ઘી વગર પણ બનાવી શકો છો. જો ઘી વગર બનાવવું હોય ને તો ડાયરેક્ટ તમારે પેનમાં એડ કરી થોડી વાર શેકી લેવાનું, એટલે જે નાળિયેર પાવડર કાચો લીધો છે ને એ પણ સરસ એવો શેકાય છે. અહીંયા ઘી સાથે શેકવાથી એક તો ફ્લેવર બહુ સારી એવી આવશે, ટેસ્ટ પણ સારો આવશે, અને ઘી હેલ્થ માટે પણ ખૂબ સારું હોય છે, તો જરૂરથી થોડું એડ કરવાનું. હવે આ મિશ્રણને આપણે થોડું સરસ એવું શેકી લેવાનું છે. બહુ કલર ચેન્જ નથી થવા દેવાનો, આ રીતનું હલકો કલર ચેન્જ થઈ જાય બદામી કલરનો, બસ ત્યાં સુધી જ શેકવાનું છે. હવે ગેસની ફ્લેમ લો રાખવાની છે, અને આપણે જે ગોળનું પાણી કર્યું છે ને એને ગાળી લેવાનું છે, એટલે જે પણ કોઈ કચરો હોય ને તે બધો નીકળી જાય. અને તરત જ આપણે મિક્સ કરવાનું છે. તમે જુઓ આ સમયે ગેસની ફ્લેમ એકદમ લો છે, તો પણ ગોળનું પાણી સરસ એવું ઉકળવા લાગ્યું ને, તરત જ આ રીતે મિક્સ કરશો ને એટલે બધું મિક્સ થઈ ભેગું થઈ જશે. અને હવે આપણે ફરીથી 2 મિનિટ માટે ચલાવવાનું છે, એટલે પેનથી અલગ થવા લાગે અને મિશ્રણ થોડું થીક થઈ જાય ને એવું કૂક કરવાનું છે. અહીંયા આપણે કોઈ ચાસણી નથી કરવાની અને કોઈ વસ્તુ નથી કરવાની, માત્ર આપણે આ રીતે ચલાવવાનું છે. ખાસ ધ્યાન રાખજો, ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ અથવા તો એકદમ લો રાખવાની, જેના લીધે મિશ્રણ બળી ના જાય. અહીંયા નોનસ્ટિકનું વાસણ હશે ને તો બિલકુલ ચોટશે જ નહીં. જો આ રીતનું સ્ટીલનું વાસણ હશે ને તો થોડું ચોટશે, પણ જ્યારે તમે ડિમોલ્ડ કરશો ત્યારે આસાનીથી નીકળી પણ જશે. આ રીતનું થીક થઈ જાય, ચમચાથી નીચે પાડો ને તો તમને થીક લાગવું જોઈએ અને પેનથી આ રીતે અલગ થવું જોઈએ. એવું મિશ્રણ થઈ જાય પછી નીચે ઉતારી કોઈ પણ પ્લેટ, થાળી કે આ રીતની પ્લેટમાં લઈ અને એમાં થોડું બટર પેપર રાખી દેવાનું. બટર પેપર વગર તમે ઘી સાથે સરસ એવી ગ્રીસ કરીને પણ સર્વ કરી શકો છો, સેટ કરી શકો છો. અને આ રીતે બટર પેપર સાથે મેં રાખ્યું છે, અને ટ્રેમાં સરસ રીતે આપણે એક સરખું લેવલ કરી દેશું. તો જેવી તમારે થિકનેસ રાખવી હોય ને એ રીતે લેવલ કરી દેવાનું આ રીતે, અને બસ ઉપરથી થોડું ગાર્નિશ પણ કરી દેવાનું. તો હું અહીંયા બદામ અને રોઝ પેટલથી ગાર્નિશ કરું છું. બહુ સરસ એવો લુક પણ આવશે, ટેસ્ટ પણ બહુ સરસ એવો આવશે, તો જોતા જ ખાવાનું મન થઈ જાય. અને આપણે માત્ર 10 થી 15 મિનિટ માટે એને ઠંડી થવા દેશું. થોડી હલકી ગરમ છે ને ત્યારે જ હું એમાં કટ લગાવી દઈશ. અને તમે જો પ્રોપર, જો તમારી પાસે ટાઈમ હોય ને તો તમે 3 થી 4 કલાક ઠંડી કર્યા પછી કટ કરશો ને તો એકદમ પ્રોપર સેટ થઈ જશે. થોડું એને સેટ થતાં વાર લાગશે, કારણ કે ગોળ છે અને પાણી પણ છે. તો મેં અહીંયા 15 મિનિટ પછી જ કટ કરું છું, એટલે તમને એકદમ સોફ્ટ લાગશે અને હજી પ્રોપર સેટ થશે ને એટલે પરફેક્ટ બની જશે. તમે જુઓ પરફેક્ટ સેટ થઈ ગઈ છે. અને પછી આપણે પ્લેટમાં એને સર્વ કરી દઈશું. તો નાના બાળકોથી લઈ મોટા બધા ખાઈ શકે તેવી દાંત વગરના લોકોને પણ તમે આ મીઠાઈ સર્વ કરી શકશો. તો આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. મારી રેસીપી ગમી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. ચાલો ફરી મળીશું. થેન્ક યુ.